ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આપણે પ્રકરણ 2 સંબંધ અને વિધેયમાં આજે લેક્ચર 4 ની શરૂઆત કરીશું. 3 લેક્ચર, ત્રીજા લેક્ચરમાં આપણે સંબંધની સારી એવી સમજૂતી આપી હતી, વિવિધ ઉદાહરણો વડે સંબંધને ઓળખવો વગેરે. અને મિત્રો, જનરલી કોઈ પણ કોન્સેપ્ટ સમજાવતી વખતે ખાસ ટેક્સ્ટબુકની અંદર જે કંઈ એક્ઝામ્પલ છે, જે સ્વાધ્યાય એક્સરસાઇઝ હોય, એના જે દાખલાઓ છે, એ બધી બાબતો આવરી લેવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે જે એક્ઝામ્પલ આપવામાં આવે છે સમજૂતી માટે કોન્સેપ્ટની, જુદા જુદા એક્ઝામ્પલો, એમાં એ બધી બાબતો આવી જતી હોય છે. એક્ઝેક્ટ એ નહીં, પણ એની સમજ આવી જાય એનું ખાસ ધ્યાન રાખીએ. છતાં કોઈ ડિફિકલ્ટી જણાય તો તમે મેસેજ કે કોલ કરી શકો છો, તો એ એક્ઝામ્પલો ગણાવીશું. અને જો અમને કોઈ સ્પેસિફિક એક્ઝામ્પલ લાગશે તો પણ ગણાવીશું. પણ જનરલી કંઈ વિશેષ બાબત ના હોય, કોન્સેપ્ટની સમજૂતીમાં જે બાબતો આવી ગઈ હોય તો આપણે ટાળીએ છીએ. એટલે એ બધી બાબતોને ધ્યાનમાં રાખીએ છીએ. ચાલો, ઓકે. છતાં આજે આપણે કેટલાક દાખલાઓ ગણીશું, કારણ કે અમુક બાળકો ફોન કરતા હોય. તો જો 2.1 જે તમને ક્રોસ ગુણાકાર સમજાવ્યો હતો, A ક્રોસ B, A અને B નો કાર્ટેશિય ગુણાકાર, તો એમાં દાખલા 4 આપણો 2.1માં 8મો તો સમજાવી દીધો છે, કારણ કે બે ઉપગણો વગેરેની સમજ આપી. 9 નંબર, ચાલો 9 નંબર, એમાં આપણને નંબર ઓફ A 3 આપ્યા છે, નંબર ઓફ B 2 આપ્યા છે. એનો મતલબ શું? નંબર ઓફ A એટલે ગણ એના ઘટકોની સંખ્યા 3 છે, ગણ B ના ઘટકોની સંખ્યા 2 છે. ભિન્ન ઘટકો x, y, z માટે x1, બીજો છે y2 અને z1, y2, z3. આ A ક્રોસ B ના ઘટકો છે. આ ઘટક A ક્રોસ B ગણની અંદર છે. આ પણ બિલોંગ્સ ટુ A ક્રોસ B છે, આ પણ બિલોંગ્સ ટુ A ક્રોસ B છે. અને પ્રશ્ન પૂછ્યો છે તો A અને B શોધો. ચાલો, બે ગણ A અને B વિશે આટલી બધી માહિતી આપી દીધી છે, આપણે ક્યાંય પ્રયત્ન જ નથી કરવાનો કે ગણ A માં 3 ઘટકો છે અને મારે ગણ A શોધવો છે. એનો મતલબ કે ગણ A માં એ 3 ઘટકો કયા છે? તો A ક્રોસ B ની અંદર x1 છે. એનો મતલબ શું મિત્રો? કોઈ પણ પ્રયુક્ત જોડી ક્રોસ ગુણાકારમાં આવે એનો મતલબ જોડીનો પહેલો ઘટક પહેલા ગણમાં હોય. x belongs to A, એટલે કે ગણ A માં x છે તો મૂકી દીધો, અને બીજો ઘટક બીજા ગણમાં હોય અને 1 belongs to B, તો B પણ શોધવાનો કીધો છે. તો B ની અંદર એક ઘટક 1 આવી ગયો, બે ઘટકો છે. ચાલો, અહીંથી શું મળશે? y A માં છે તો એમાં y મૂકી દીધો, પહેલો ઘટક z A માં તો z મૂકી દીધો. ક્યાં આપણે કોઈ મહેનત જ કરવી પડે, આવી ગયા જાતે. ચાલો, અહીંથી y2 A ક્રોસ B એટલે બીજો ઘટક જે 2 છે એ B માં છે તો B માં 2 મૂકી દીધા. આવું લખવાની જરૂર હાલ છે. ચાલો, y1, B માં 3 ઘટકો છે, 2 ઘટકો છે, રકમ જો x1, y2, z1. મિત્રો, અહીંયા z1 કરી દઈએ. ચાલો, તો y A માં 2 B માં તો B માં 2 મૂક્યો, z A માં અને 1 B માં 1 આવી ગયો, એકનો એક ઘટક ફરીથી લખવાની જરૂર નથી, તો બસ આવી ગયા માટે. અથવા લખી દો કે y A માં અને 2 B માં માટે z A માં અને 1 B માં. તો અહીંથી A માં 3 ઘટકો આવી ગયા, B માં 1, 2, 2 ઘટકો આવી ગયા. ચલો, આ આપણો A B આવી ગયો. કદાચ એવો પ્રશ્ન ક્યાંક પૂછાય કે ભાઈ આ 3 ઘટકો A ક્રોસ B માં છે તો A ક્રોસ B ના બાકીના ઘટકો જ લખો. તો ગણ A માં 3 ઘટકો છે, આ પ્રશ્ન પૂરો થઈ ગયો આપણો. બીજો પ્રશ્ન કે જો આ 3 ઘટકો A ક્રોસ B માં હોય તો A ક્રોસ B માં બાકીના ઘટકો લખો અથવા કયા હશે? તો ગણ A માં 3 છે, ગણ B માં 2 છે, તો નંબર ઓફ A ક્રોસ B શું થાય? નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B, એટલે કે 3 ગુણ્યા 2 6 થશે. તેમાંથી 3 ઘટકો છે. તો હવે
આ એ છે અને બી છે, તો a ક્રોસ બી શું થશે? તો તમે તેના પહેલા ઘટકથી આ બંને સાથે x1 x2, બીજા ઘટકથી બંને સાથે જોડ y1 y2 અને z1 z2. આ આપણો a ક્રોસ બી થઈ ગયો. તો એમાંની આ ત્રણ જોડીઓ લખેલી છે, બાકીના લખવાના કીધા છે. તો a ક્રોસ બી ના બાકીના ઘટકો તો x ની સાથે x ની 1 સાથે જોડ છે, તો 2 સાથેની બાકી છે, તો x2. ચાલો y ની 2 સાથે જોડ આપી છે, 1 સાથે નથી આપી, y1 અને z ની 1 સાથે આપી છે, z2 બાકી રહી ગયો, એમાં z2. ત્રણ આવ્યા હતા, ત્રણ આપણે લખી દીધા. તો પ્રશ્ન બીજો આ થઈ ગયો. ચાલો 10 નંબર જોઈએ. જો કાર્ટેશીય ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 હોય. ચાલો 10મી રકમમાં આપણને કીધું છે કે a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9, એટલે કે નંબર ઓફ a ક્રોસ a ઇઝ ઇક્વલ ટુ 9. આ આપણને કીધું છે. આનો મતલબ શું? પેલા પ્રશ્ન વાંચી લઈએ. તેમાંના બે ઘટકો -1 0 0 1 છે. a ક્રોસ a ના બે ઘટકો, અહીં આપણને આટલું આપ્યું છે, a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9. બે ઘટકો આપે છે, -1 0 અને 0 1. -1 0 અને 0 1. તો એ શોધો અને a ક્રોસ a ના બાકીના ઘટકો. ચાલો આજે સમજાવ્યું એ પ્રમાણે એ શોધવું છે. તો આના જેવો જ પ્રશ્ન થઈ ગયો. a ક્રોસ a માં 9 ઘટકો. નંબર ઓફ a ક્રોસ a એટલે નંબર ઓફ a ગુણ્યા નંબર ઓફ a 9. નંબર ઓફ a નો વર્ગ 9. ચાલો નંબર ઓફ a એટલે સંખ્યા, x ગુણ્યા x નો સ્ક્વેર. સંખ્યાનો વર્ગ 9 હોય તો સંખ્યા શું હોય મિત્રો? +3 પણ હોય અને -3 પણ હોય. પણ અહીંયા એ સંખ્યા વિશેની જે વાત છે, કોની વાત છે? નંબર ઓફ એ, એટલે કે ગણના ઘટકોની સંખ્યા. અને ઘટકોની સંખ્યા, કોઈ ગણમાં ઘટકો શું હોય? કદી ઋણ ના હોય. ઘટકો મતલબ ઘટકોની સંખ્યા, કે ભાઈ કોઈ ગણ છે છેવટે ખાલી છે, તો ઘટકોની સંખ્યા 0 કહેવાય. ગણમાં એક ઘટક મૂક્યો હોય તો આ ગણમાં ઘટકો કેટલા? એક. -1 ઘટકો કે -2 ઋણ અપૂર્ણાંક આવું બધું ના હોય. ઘટકોની સંખ્યા અનઋણ પૂર્ણાંક હોય મિત્રો, ઋણ સિવાયના પૂર્ણાંકો. તો આ સંખ્યાનો વર્ગ 9 હોય તો સંખ્યા +3 કે -3, પરંતુ ઘટકોની સંખ્યા ઋણ ના હોય એટલે આપણે લખીશું +3. ગણ એમાં 3 ઘટકો છે, તો એ શોધવો છે. તો આ બે વિગતો આપી છે. -1 0 બિલોંગ્સ ટુ a ક્રોસ a. તો એનો મતલબ પહેલો ઘટક પહેલા ગણમાં એટલે કે -1 એમાં છે, બીજો ઘટક બીજા ગણમાં, બીજો ગણ એ જ છે એટલે કે 0 એમાં આવી ગયો. બે તો આવી ગયા. બીજો 0 1 બિલોંગ્સ ટુ a ક્રોસ a. અહીંથી શું ખબર પડે કે 0 એમાં અને 1 એમાં, તો એની અંદર આપણને એ મળી ગયું. તો a બરાબર, ચાલો એની અંદર એક -1 આવ્યો, બીજો 0 બિલોંગ્સ ટુ એ 0 મૂક્યો, 0 મુકાઈ ગયો, 1 આવી ગયા. ગણ એ પ્રશ્ન પૂછ્યો છે a ક્રોસ a ના બાકીના ઘટકો. ભાઈ અહીં તો બે જ ઘટકો આપે છે. a ક્રોસ a શું થાય? -1 0 1 ક્રોસ -1 0 1. એકનો એક ઘટક છે એટલે મેં આ રીતે લખ્યું જેથી તમને આ ખ્યાલ આવે. ચાલો -1 ની ત્રણેય સાથે જોડ. -1 -1 પહેલા ઘટકની એના ત્રણેય ઘટકો સાથે -1 0 -1 1. એ જ રીતે બીજા ઘટકની 0 -1 0 0 0 1. ત્રીજા ઘટકની 1 -1 1 0 1 1. આ આપણો a ક્રોસ a. તો માટે a ક્રોસ a ના આ બે સિવાયના બાકીના ઘટકો તો -1 0 અને 0 1 0 1. આ બે સિવાય બાકીના 7 લખી દો. પૂરો થઈ ગયો પ્રશ્ન. ચાલો ઓકે. ચાલો એવી રીતે પ્રશ્ન પૂછ્યો હોય મિત્રો, આપણો પ્રશ્ન પૂરો.
આપણને એમ કીધું હોય કે નંબર ઓફ A ક્રોસ B બરાબર 18, તો A અને B ના ઘટકો શું શું હોઈ શકે? નંબર ઓફ A અને નંબર ઓફ B, આના માટે ગણના ઘટકોની સંખ્યા માટે શું પોસિબિલિટી છે? તો અહીં અનઋણ પૂર્ણાંકો છે અને એમનો ગુણાકાર નંબર ઓફ A ક્રોસ B એટલે નંબર ઓફ A ગુણ્યા નંબર ઓફ B, બે અનઋણ પૂર્ણાંકો અને ગુણાકાર 18 છે એટલે 0 સિવાયના એટલે ધન પૂર્ણાંકોનો ગુણાકાર 18 થાય એવા કયા કયા છે? તો એક તો 18 એક 18 અથવા એક બે લઈએ, બેકી સંખ્યા છે તો 2 9 18, 18 માં 3 પણ હોય છે તમે જાણો છો. તો આ પોસિબિલિટી 3, તો 3 ગુણ્યા 6 18, તો જ્યારે B માં 3 ઘટકો હોય તમે A માં 6 તો 6 તરી 18 થાય. 4 18 નો અવયવ 4 નથી, હવે સીધું 5 નથી, 6 થી તો આ રિવર્સ લખો. આ લખવું પડે કારણ કે A માં 6 અને B માં 3 અને B માં 6 અને A માં 3 આ અલગ બાબતો કહેવાય. ચાલો 6 પછી 9 દુ 18 અને 18 એકા 18, આટલી શક્યતાઓ બને. ચાલો હું એમ કહું કે નંબર ઓફ A ક્રોસ B બરાબર 14, તો નંબર ઓફ A નંબર ઓફ B શું થાય? તો તમે કહેશો 1 તો અહીં 14, 2 સીધો 14, પછી સીધું 7 દુ 14, બાકી કોઈ 14 માં છે ને 14 એકા 14 આ. હવે ચાલો બીજું એક કહેવાય કે ભાઈ નંબર ઓફ A લેસ ધેન ઇક્વલ નંબર ઓફ B. A અને B ગણો માટે જો નંબર ઓફ A ક્રોસ B 14 હોય અને નંબર ઓફ A લેસ ધેન ઇક્વલ નંબર ઓફ B એટલે કે A સબસેટ B હોય તો આનો મતલબ શું? એના બધા ઘટકો B માં, તો કો તો બંને સમાન હોય, કો તો ઘટકો A માં ઓછા હોય B માં વધારે હોય. એના બધા ઘટકો B માં છે તો વધારે કદાચ હોય તો શેમાં હોય? B માં. ઓકે, આવું કીધું હોય આ અથવા કીધું હોય તો એનો મતલબ આ શક્યતા બને, આ શક્યતા બને, આ ના બને. એ તો નંબર ઓફ A 7 ને નંબર ઓફ B 2. અહીં કીધું છે નંબર ઓફ A લેસ ધેન નંબર ઓફ B, એના ઘટકો ઓછા હોય તો આ બે કેન્સલ થઈ જાય. ચલો બીજું એક કહેવામાં આવે કે નંબર ઓફ A લેસ ધેન અથવા A સબસેટ B અને A અને B એકાકી ગણો નથી. A અને B એક, ચલો આ કીધું તો બે જવાબ આવ્યા. હવે આ નથી કીધું, ઓકે, આ એક વાક્ય કીધું A અને B એકાકી ગણો નથી, તો શું? ચલો આ હટાવી દો, આ નથી કહેવામાં આવ્યું, આ નથી કહેવામાં આવ્યું, ખાલી આ એટલું જ વાક્ય બોલાયું A અને B એકાકી ગણ નથી. એકાકી ગણ મતલબ A કે B માં એક ઘટક હોય એવું નથી, એકથી વધુ કે ઓછા એટલે 0 હોઈ શકે, પણ એકાકી નથી મતલબ A કે B ના ઘટકોની સંખ્યા એક નથી. તો આ બે કેન્સલ. હજુ તમારી પાસે બે શક્યતાઓ છે. ચલો આ પણ કહેવામાં આવ્યું અને આ પણ કહેવામાં આવ્યું, તો હવે શું થશે કે ભાઈ એના ઘટકો બીના ઘટકોથી ઓછા અથવા ઇક્વલ છે, તો ઓછા અથવા ઇક્વલમાં આ બે શક્યતાઓ બની. આ બે આ કેન્સલ થઈ ગયા અને હટાવી દો. હવે આ બેમાં બીજું વિધાન જોયું, A B એકાકી ગણ નથી, આને હટાવી દો. તો પૂછ્યું હોય કે નંબર ઓફ A બરાબર કેટલા? તો 2, નંબર ઓફ B બરાબર 7. તો તમે આ રીતે જવાબો આપી શકો. પ્રશ્ન ગમે તે રીતે બનાવી શકાય, તમને સમજણ પડવી જોઈએ તો આવું વિચારવાનું હોય MCQ. ઓકે, 2.2 ની કેટલીક રકમો લખું છું એ સમજાવું છું. આવતીકાલનો તમારો જે ટેસ્ટ છે એ મોટે ભાગે સંબંધ અને વિધેયમાં સંબંધ ચેપ્ટર, આપણો સંબંધ ટોપિક છે 2.2 ત્યાં સુધી સીમિત છે. હા, ગણના 2-4 MCQ આવી શકે છે, તો જે નાની મોટી બાબતો ગણની છે તમને મેમરાઇઝ હોવી જોઈએ અને બાકી મોટા ભાગે આપણે સંબંધના પ્રશ્નો હશે. ચાલો તો 2.2 નો કેટલાક એક્ઝામ્પલ હું અહીં ગણું છું, સમજાવું છું તમને. એક્સરસાઇઝ 2.2, પહેલો પ્રશ્ન,
એ બરાબર 1 2 3 4 ડોટ 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 14, આર બરાબર ચલો મિત્રો, જો કે આપણે પ્રેક્ટિસ જે કરી હતી તો એમાં બધું સમજાવેલું. હા, ગુણધર્મ જુદો લખ્યો હોય, ગુણધર્મના તો ગણમાં ખૂબ બાબતો સમજાઈ દીધી. હવે સમજશું કે આ માંગે આપણને ગણ એક ગણ એ આપ્યો, એમાં 1 થી લઈને 14 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ છે. એક આર ગણ આપ્યો છે, ક્રમયુક્ત જોડીઓનો ગણ છે. ગણના ઘટકો તરીકે ક્રમયુક્ત જોડીઓ છે, અને ક્રમયુક્ત જોડીઓ છે તો હું ગણને સંબંધ કહી શકું છું. આ ગણ એક સંબંધ કહેવાય. એ જોડીઓ કેવી જોડીઓ આવશે? તો આ સમીકરણનું સમાધાન થતું હોય, એટલે કે 3x - y બરાબર 0, એટલે કે 3x બરાબર y થતું હોય. y x ના 3 ગણા હોય, એટલે કે x 1 હોય, પહેલો ઘટક 1 હોય, તો આ શું કહેવાય? y બરાબર 3x. x બરાબર y, એટલે કે y બરાબર 3x. તો x 1 હોય ત્યારે y 3 હોય, x 2 હોય તો y 6 હોય, x 1/3 હોય તો 1/3 ના 3 ગણા એટલે 1 કહેવાય. x 1/6 હોય તો 1/6 ગુણ્યા 3 એટલે 2 છે. આ રીતે x √5/12 હોય તો y શું હોય? 12, 12 36 /√5. આના 3 ગણા કરીશું, સોરી, આના y x આ હોય, ઓકે, x 12/√5 હોય તો 12 36 /√5. ઓકે, x 12/√5 તો આ 36/√5. આ √7 તો આ 3√7. આ 0 તો 0 નો 3 ગણા 0. આ બધા ઘટકો એની અંદર આવે, આ શરતનું પાલન કરે કે y x નો 3 ગણો, y x 1 તો 1 ના 3 ગણા 3, 2 તરી 6, 1/3 ગુણ્યા 3 1, 1/6 ગુણ્યા 3, 1/6 ગુણ્યા 3, સોરી હા, તો 1/2 ગુણ્યા 3 36. અહીંયા 1/6 ગુણ્યા 3, અહીં y બરાબર 3x, એમાં x 1/6 મૂકીશું તો 1/2 આવશે. 1/6 1/2, 3 ગુણ્યા 36. ઓકે, 3√7 તો 3√7, 0 તો 0. આવા બધા ઘટકો આવશે. હવે સમજો એક્ઝામ્પલ. જો કે આવી બધી ચર્ચાની જરૂર નથી. આ ચર્ચા તો તમને તમારો કોન્સેપ્ટ ક્લિયર થાય, તમારી સમજણ બ્રોડ બને, વિશાળ, અને તમને કોઈ ડાઉટ ના રહી જાય. મનમાં જે પ્રશ્નો ઉદ્ભવતા હોય તો એનું સમાધાન થાય. એ માટે આવી બધી ચર્ચા પ્રશ્નની સાથે કરવી. બાકી તો સ્ટેપમાં જવાબ. ચાલો કે તો આર ની અંદર એવી જોડીઓ છે જે આ શરતનું પાલન કરતી હોય, તો એ શરતનું પાલન તો અને હજુ બીજા અસંખ્ય ઘટકો લખી શકું છું. હવે બીજું, આ જે પહેલો ને બીજો ઘટક x એટલે જોડીનો પહેલો ઘટક, અહીં xy લખીએ મિત્રો, ક્યાંક yx લખી દે તો પરીક્ષક, તો પહેલો ઘટક y સમજવાનો, એવું નહીં રાખવાનું કે xy જ હોય. અહીં ગમે તે લખે, અહીં b² અને b લખે તો પહેલો ઘટક b² છે. એક એક્ઝામ્પલ બનાવીએ આપણે, b² અને b + 5, આવું કંઈ બી લખાય. તો એક્ઝામ્પલ બનાવીએ, પહેલા આ ગણીએ, પછી જરૂર પડે એવા એક્ઝામ્પલ બનાવીએ. તો તમારે શું સમજવાનું કે પહેલો ઘટક b નો વર્ગ છે, બીજો ઘટક b + 5 છે. અંદર b શું છે? b કોણ છે? તો b અહીં કન્ડિશન કરીને આપ્યું હશે b વિશે. તો ચર્ચાઓ કરીએ. આપણે પેલા આ પ્રશ્ન ઉપર હવે ધ્યાન આપીએ કે બંને ઘટકો એમાં હોય તો આપણે તો આજે ચર્ચા કરી એ એટલે 1 થી 14 સુધી આ ના ચાલે, આ ના ચાલે, આ એમાં નથી.
એક્સ અને વાય એના ઘટકો હોવા જોઈએ? આ નહીં ચાલે. હા, અહીં એક્સ પણ એમાં છે ને વાય પણ એમાં છે, તો આ ચાલશે. અહીં હું 11 લખું તો એક્સ 11 એમાં છે, તો વાય કેટલો? 11 તરી 33. આ શરતનું પાલન કરવા માટે વાય શું થાય? વાય એક્સ નો 3 ગણો હોય, તો 33. તો અહીં એક્સ તો એમાં આવ્યો પણ વાય એમાં નથી. આપણે તો એમાં એવી જ જોડીઓ લખવાની છે જેમાં બંને ઘટકો એમાં હોય, તો આ નહીં આવે. તો હવે આપણે સમજીએ સીધું જ. આ તો મેં ચર્ચા કરી લીધી. હવે જો લખવાનું કઈ રીતે, ચાલો સંબંધની અંદર તો આર, પેલું તો આર એ એથી. હવે મિત્રો અહીં આર એ એથી એનો સંબંધ છે એવું કહેવાની જરૂર નથી. આર એક સંબંધ છે તો કહી દીધું હોત તો ચાલે. જોડીઓનો ગણ આવે સંબંધ હોય. એથી એનો કહેવાની કેમ જરૂર નથી? કારણ કે આને પહેલેથી કહી દીધું છે. આર એથી એનો સંબંધ છે. આ શબ્દ શું કહે છે મિત્રો? આ શબ્દનો મતલબ શું? આર સબસેટ એથી એ ક્રોસ. તો હું અહીંયા આ શરતનું પાલન કરતા ઘટકો લખીશ તો પહેલો ને બીજો એમાંથી લખીશ તો જે જોડી બની એ ક્રોસ એનો સબસેટ જ રહેવાનો છે, બહારનો આવવાનો નથી. તો આ બંને એક જ જેવી બાબતો થઈ. એટલે કદાચ મિત્રો આ ના આપ્યું હોય અને કીધું હોય આર નો પ્રદેશ લખો, તો તમને સમજી જવાનું કે બંને ઘટકો એના, તો આર એથી એનો સંબંધ થઈ ગયો. કદાચ આ ના લખ્યું હોય ને તો તમને ચિંતા થાય કે ગણમાં કયા ઘટકો મૂકવા. તો અહીં લખ્યું હોય કે આર એથી એનો સંબંધ છે, તો હવે તમને ક્લિયર થઈ ગયું કે આર ની અંદર તમારે પહેલો ઘટક એનો મૂકવાનો છે ને બીજો ઘટક એનો મૂકવાનો છે. તો આ વસ્તુ ત્યાં અહીં બંને મોટા ભાગના કેસોમાં બંને લખીએ, કોઈ વાર એકાદ લખાય. ચાલો ઓકે. તો હવે હું શરૂઆત કરું. અહીં આપણને ખબર પડી કે અહીંથી આપણને આ શરતનું પાલન થાય એટલે y બરાબર 3x થાય. તો તરત જ x પહેલો ઘટક 1 લખ્યો તો y ના 3 ગણા 3. 2 2 તરી 6, 3 તરી 9, 4 તો 4 તરી 12, 5 તો 5 તરી 15. ઓકે ઓકે. 6 6 તરી 18. તમે જોઈ શકો છો આ જે છે આમાં x અને y બંને એમાં નથી. x એમાં છે પણ y એમાં નથી. અને હવે તમે જાતે સમજી શકો છો 6 તો 6 તરી 18 હવે એમાં આવશે નહીં. તો સમજણ પડી જવી જોઈએ. તો અહીં તમે આટલેથી અટકી ગયા. છેલ્લા ઘટક પછી અલ્પવિરામ નથી રાખતા તો હટાઈ જઈએ. આર આવી ગયો આપણે. હવે કીધું છે આર નો પ્રદેશ લખો. તો આર નો પ્રદેશ, તો પ્રદેશમાં કોણ? 1 2 3 અને 4 કીધું છે. આર નો સહપ્રદેશ, સહપ્રદેશમાં ભૂલથી વિસ્તાર નહીં લખવાનો. વિસ્તાર અને સહપ્રદેશ સમાન હોઈ શકે છે. આર ક્યાંથી ક્યાંનો સંબંધ છે? એથી એનો, એટલે એ ક્રોસ એનો સબસેટ. તો બીજા નંબરે કોણ છે? એ. તો સહપ્રદેશ એટલે બીજા નંબરના ઘટકો, આ બીજા નંબરનો ગણ એ સહપ્રદેશ. અને વિસ્તાર, આર નો વિસ્તાર. વિસ્તારમાં શું સમજાયું? પ્રદેશ અને વિસ્તાર. સંબંધનો પ્રદેશ એટલે સંબંધની અંદર જે જોડીઓ છે એના પહેલા નંબરના ઘટકોથી બનતો ગણ. સંબંધનો વિસ્તાર એટલે જોડીઓમાં જે હોય એના બીજા નંબરના ઘટકોથી બનતો ગણ. 3 6 9 અને 12. આ થઈ ગયો વિસ્તાર. તો આ આપણો જવાબ થઈ ગયો. પૂરું થઈ ગયું મિત્રો એક સ્ટેપમાં. ચલો ઓકે. બીજો પ્રશ્ન. બીજો પ્રશ્નમાં ઓકે, બીજો ત્રીજો વગેરે સમજાવું એના પહેલો એક નાનું આવું મેં જ્યારે વાત કરી લીધી હતી એક સંબંધ. ચાલો ને એ પરનો કે પી પરનો સંબંધ એ ગણ પી બરાબર 1 2 3 4 5 6 પરનો સંબંધ એ નીચે મુજબ વ્યાખ્યાયિત છે.
તો s બરાબર, હવે અહીંયા હું કોઈ ગમે તે વેરિયેબલ t મૂકી દઉં, t સ્ક્વેર t પ્લસ 5 આવું કંઈક લખી દઉં, અથવા t માઇનસ 3 આવું લખી દઉં, અને t બિલોંગ્સ ટુ p. આ કયા ગણ પરનો? p ગણ પરનો સંબંધ s નીચે મુજબ વ્યાખ્યાયિત છે. તો s નો પ્રદેશ વિસ્તાર લખો. તો પ્રદેશ કે વિસ્તાર માટે મારે s લખવો પડશે. તો અહીંયા ઓકે. હવે ખાસ ધ્યાન રાખો, અહીં મારે શું લખવાનું? t નો વર્ગ. તો t બરાબર 1 હોય તો 1 નો વર્ગ 1, અને 1 ઓછા t બરાબર 1 હોય, 1 ઓછા 3 એટલે -2. તો t બરાબર 1 વખતે t બિલોંગ્સ ટુ p, મારે t p નો ઘટક લેવાનો છે. તો 1 - 2 હશે. હવે ઘણા બાળકો આવું જોશે તો આ ઘટક હટાઈ દેશે પેલું, તો ભૂલ કરી કે -2 p માં નથી. આપણે એવું તો કીધું નથી કે t -3 p માં હોવું જોઈએ. આપણે અહીંયા શું કીધું? હા, તમને પેલી સમજ પાછી આપું, પાછા મનમાં ડાઉટમાં આવશે. ગણ p પરનો સંબંધ s છે. ઓકે. તો સંબંધની અંદર જે ઓકે આ સંબંધ છે, પહેલા તો હું તમને આ સંબંધ ના કહું, ખાલી s બરાબર આ ગણ, આપણે ગણ જે લખીએ છીએ એ લખી દઈએ મિત્રો. ચાલો ગણને હું પહેલા લખાઈ દઉં, સંબંધ શબ્દ છોડી દો. ગણ p આપ્યો છે અને બીજો એક ગણ s બરાબર આ રીતે, જેમ n આપ્યો હોય t બિલોંગ્સ ટુ n લખો છે એમ p. તો હવે આની અંદર શું આવશે? તો t બિલોંગ્સ ટુ p. તો t બરાબર 1 મૂકીએ. p ના ઘટકો 1 થી 6 છે. તો t બરાબર 1 મૂક્યા તો 1 નો વર્ગ 1, અને 1 ઓછા 3 -2. આને હું આમ પણ લખી શકું કે ક્રમયુક્ત જોડીમાં x y, જ્યાં x શું છે? t નો વર્ગ, અને y શું છે? t -3, અને t બિલોંગ્સ ટુ p. તો t બરાબર 1 મૂકીએ તો x શું થશે? 1 નો વર્ગ 1, અને y શું થશે? 1 - 3 એટલે -2. ચાલો બીજું 2 મૂકો તો 2 નો વર્ગ 4, અને 2 ઓછા 3 એટલે કે -1. 3 મૂક્યા, 3 નો વર્ગ 9, અને 3 ઓછા 3 0. 4 મૂક્યા, 4 નો વર્ગ 16, 4 ઓછા 3 એટલે 1. 5 મૂક્યા તો 5 નો વર્ગ 25, t બરાબર 5, તો 5 નો વર્ગ 25, અને 5 ઓછા 3 એટલે 2. અને 6 મૂક્યા, 6 નો વર્ગ 36, અને 6 ઓછા 3 એટલે કે 3. આ આપણો s ગણ થયો. જો આટલી કન્ડિશન આપી હોત તો. હવે આપણે શું કહીએ છીએ? આ p ગણ આવો આપ્યો છે, અને p પરનો સંબંધ, આ ગણ p પરનો સંબંધ જો આવું બોલવામાં આવે, s નીચે મુજબ વ્યાખ્યાયિત છે, તો પછી જો આને સંબંધ કહીને બોલવામાં આવે, આ સમજો પહેલા ગણ કીધું છે, s ગણ લખો, આ ગણને યાદીની રીતે લખો, તો મેં ગણને યાદીની રીતે લખી દીધો. હવે મને જો ગણ p પરનો સંબંધ s નીચે મુજબ વ્યાખ્યાયિત છે, આટલું લખ્યું, અને એ સંબંધને યાદીની રીતે લખો, તો પહેલું તો સંબંધ કહેવાથી s સંબંધ છે કયા ગણનો? p પરનો, એટલે s સબસેટ p ક્રોસ p થશે. તો આ શરતનું પાલન કરતી જોડીઓ ભલે આવી ગઈ મિત્રો, પણ હા, આમાંથી p ક્રોસ p ગણનો સબસેટ p ક્રોસ p ગણ કરો તો 1 ની જોડ 1 1 1 2 1 6 સુધી, 2 ની જોડ 2 2, અથવા તો જાતે જોઈ લો, p ક્રોસ p નો સબસેટ એટલે બંને ઘટકો, જોડીના બંને ઘટકો p માં હોય તો એ p ક્રોસ p નો સબસેટ બને. આપણે આખું p ક્રોસ p શોધવા ના જઈએ, 36 ઘટકો ના લખવા જઈએ, તો એ બને. તો આમાં હવે જોવાનું, પહેલો ઘટક તો p માં છે, બીજો p માં નથી. તો હવે સંબંધ કહેશો ને તો આ નહીં આવે. આ સમજો, પહેલો ઘટક p માં છે, બીજો એ p માં હોવો જોઈએ. p પરનો સંબંધ કીધો છે. જો p થી n નો સંબંધ કીધો હોય, ચાલો પહેલા તો
અહીં થોડી બાબતો આ એક્ઝામ્પલમાં હું ક્લિયર કરી દઉં. ચલો પી પરનો સંબંધ કીધો છે, પી પરનો સંબંધ કીધો છે તો શું થશે? પહેલો ઘટક એ પી માં હોવો જોઈએ, બીજો ઘટક એ પી માં. અહીં બીજો ઘટક પી માં નથી, અહીં નથી, અહીં પહેલો એ નથી એટલે બીજો જોવાનો કોઈ પ્રશ્ન. આ પી ક્રોસ પી નો આ સંબંધ, આ ઘટક જે છે એ પી પહેલો પી માં બીજો પી માં નથી મિત્રો. 16 એક બીજો પી માં આવી ગયો પણ પહેલો નથી. બંને પી માં હોય તો જ મૂકવા, નથી. તો એ સંબંધ શું થશે? એ ફાઈ થઈ ગયો મિત્રો. આ સંબંધ ખાલી ગણ થશે. હવે જો પી આપ્યો છે અને એમ કીધું છે પી થી એન નો સંબંધ, પી થી એન નો સંબંધ એ નીચે મુજબ વ્યાખ્યાયિત છે. હવે એન માટે કંઈ કહેવાની જરૂર નથી. આ સંબંધની અંદર જોડ્યો સચ ધેટ ટી બિલોંગ્સ ટુ પી. તો ટી પી માંથી લેવાનો છે એટલે ટી બરાબર આટલા આવી શકે. તો હવે આ શરતનું પાલન કરે એટલા આ બધા આવી ગયા. હવે શું? પી થી એન નો સંબંધનો મતલબ એસ શું હોવું જોઈએ મિત્રો? એસ સબસેટ પી ક્રોસ એન. એનો મતલબ એસ ની અંદર જે જોડીઓ આવશે એનો પહેલો ને બીજો ઘટક, પહેલો ઘટક પી માંથી બીજો ઘટક એન માં હોય તો મૂકી શકો. તો હવે આપણે જોઈએ પહેલો પી માં છે પણ બીજો એન માં નથી, નહીં આવે. પહેલો પી માં છે બીજો એન માં નથી, નહીં આવે. પહેલો પી માં નથી તો કોઈ પ્રશ્ન જ નથી. પહેલો પી માં હોવો જોઈએ, આ પી માં નથી, કશું ના આવે. આમાં પણ એકય ઘટક ના આવે. ચાલો પી થી એન ને બદલે હું લખી દઉં ઝેડ. પી થી ઝેડ પરનો સંબંધ. તો એસ શું હશે? પી ક્રોસ ઝેડ નો સબસેટ. એટલે એસ ની અંદર જે જોડીઓ આવશે એનો પહેલો ઘટક પી માં અને બીજો ઘટક ઝેડ માં હોવો જોઈએ. તો હવે અહીંયા આપણે સમજીએ આ સંબંધને. ચાલો કે તો પહેલો ઘટક પી માં બીજો ઝેડ માં, તો આ આવશે પહેલો પી માં બીજો ઝેડ માં આવશે. પહેલો પી માં નથી તો સબસેટ ના કહેવાય આનો. આ પી ક્રોસ ઝેડ કરીશ તો એમાં 9 0 નહીં આવે મિત્રો, કારણ કે પી ક્રોસ ઝેડ કરશો તો 1 થી જોડીઓ બનેલી હશે, પહેલા નંબરે 2 થી હશે, પહેલા નંબરે 6 થી હશે, 9 થી નહીં હોય. આ બધા નહીં આવે. તો પી થી ઝેડ નો સંબંધ પૂછ્યો હોય, આ રકમ છે, પ્રશ્ન આવો તમને આપી દે પી આપ્યો છે, પી થી ઝેડ નો સંબંધ એસ નીચે મુજબ વ્યાખ્યાયિત છે. આ રીતે સંબંધ વ્યાખ્યાયિત કર્યું હોય તો સંબંધનો પ્રદેશ, વિસ્તાર યાદીની રીતે લખો તો સંબંધમાં માત્ર આ બે જોડીઓ આવી મિત્રો. તો પ્રદેશ 1 4 પહેલા નંબરના ગણમાંથી હોય પ્રદેશ, અને વિસ્તાર -2 અને -1 ગણમાં, તો એ બીજા નંબરના ગણમાંથી જ હોય. તો આ રીતે તમારે પ્રશ્ન સમજવાનો. અહીં ગમે તે આપી શકે. અહીંયા મિત્રો જ્યારે બી બિલોંગ્સ ટુ કોઈ ગણ એ કે વગેરે કહેવામાં આવે, ધારો કે એ કરીને આપે છે અને અહીંયા બી નો વર્ગ લખાય તો બી ભલે એનો ઘટક છે, બી સ્ક્વેર તો એની બહાર જતો રહે તો ચાલે. ગણમાં સંબંધમાં જો એ પરનો સંબંધ કહી દીધો છે તો બી પહેલો ઘટક એમાં જ રહેવો જોઈએ અને બીજો પણ એમાં જ. બી થી એનો સંબંધ કીધો હોય તો પહેલો ઘટક બી માં જ રહેવો જોઈએ અને બીજો એમાં. બી સ્ક્વેર તો બન્યા કરશે પણ જે જોડીમાં પહેલો ઘટક એમાં નહીં હોય એથી બી ના સંબંધમાં એ ઘટકો નહીં આવે. એ રીતે એ ક્રોસ બી એથી બી નો સંબંધ માં એવી જ જોડીઓ આવે જેથી સંબંધ એ ક્રોસ બી નો સબસેટ રહે. ચાલો કે હવે બાકી તો ચર્ચા સારી એવી થઈ કહેવાય આ પ્રશ્નથી. હવે ચોપડીના 2-4 એક્ઝામ્પલની ચર્ચા કરીએ. ચલો પ્રશ્ન નંબર 2, r = x1 such that y = x + 5. x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે. x y belongs to n. તે રીતે એક સંબંધ વ્યાખ્યાયિત છે r ને યાદીની રીતે પ્રદેશ વિસ્તાર. ચલો આમાં પણ r લખવાનો છે યાદીથી, તેનો પ્રદેશ અને વિસ્તાર. r બરાબર જોડ્યો r બરાબર xy. જો y શું છે? x + 5, x થી 5 વધારે. x શું છે? 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે x બરાબર 1 2 3. x તરીકે આટલું જ ચાલશે અને
પ્રશ્નમાં આપણને કીધું છે કે તે રીતે એક સંબંધ n પર વ્યાખ્યાયિત છે. આવું થાય તે રીતે સંબંધ n પર વ્યાખ્યાયિત છે. તો n પર વ્યાખ્યાયિત n પરનો સંબંધ છે. n પરનો સંબંધ આ n પરનો સંબંધ એટલે આ સબસેટ n ક્રોસ n, પેલો n નો અને બીજો n નો ચાલી શકે. હા, શરતનું પાલન થવું જોઈએ. તો પહેલા ઘટક તરીકે x છે અને x માટેની રિસ્ટ્રિક્શન મર્યાદા આવી ગઈ કે આટલા જ હોવા જોઈએ, તો મૂકી દો 1 મૂકો. તો y શું કહે છે? 5 વધારે તો 1 ને 5 6. ચાલો આ n ક્રોસ n નો સબસેટ થઈ ગયો કારણ કે બંને ઘટકો n ના. 2 તો 2 ને 5 7 અને 3 તો 3 5 8 પૂરું થઈ ગયું. x તરીકે તમે 4 થી નાની સંખ્યા એટલે 4 કે 4 થી મોટી સંખ્યા પેલા ઘટકમાં મૂકી શકતા નથી. એને અનુરૂપ y આપણને 5 વધારે મળવાના છે. તો પ્રદેશ શું થશે મિત્રો? સંબંધ R નો પ્રદેશ ગણમાં 1 2 3, સંબંધ R નો વિસ્તાર ગણમાં 6 7 8 પૂરું. ચાલો ત્રીજો પ્રશ્ન ચાલશે. ચોથો, પાંચમો ગણી લઈએ. પાંચમી રકમ પાંચમી એક ગણી દઉં. આપણને ગણ a બરાબર 1 2 3 4 6 અને સંબંધ R આપે છે AB such that AB belongs to A, B એ A વડે વિભાજ્ય છે. તે રીતે સંબંધ R એ A પર વ્યાખ્યાયિત છે. તો R ની યાદીની રીતે પ્રદેશ અને વિસ્તાર મેળવો. ચાલો R ની યાદીની રીતે R નો પ્રદેશ અને વિસ્તાર આટલું મેળવવું. તો પહેલા R યાદીની રીતે લખીએ. R માં શું છે? એવી જોડીઓ છે જેનો A એટલે પહેલો ઘટક, B એટલે બીજો ઘટક, બંને A માં છે. ઓકે, તો બંને A માંથી જ, હવે એની બહાર જવાના નથી. B એ A વડે વિભાજ્ય છે. B એટલે બીજો ઘટક એ પહેલા ઘટક વડે વિભાજ્ય હોવો જોઈએ. તે રીતે સંબંધ R એ A પર વ્યાખ્યાયિત છે. હવે અહીંયા આ કન્ડિશન થી ખબર પડી ગઈ કે બંને ઘટકો A ના છે, તો A થી એનો જ સંબંધ થઈ ગયો. ચાલો એક છતાં શરૂ કરીએ. ચાલો પહેલો ઘટક 1, બીજો ઘટક B એટલે બીજો ઘટક એ પહેલા ઘટક વડે એટલે કે 1 વડે વિભાજ્ય છે. ચાલો 1 વડે કોણ કોણ વિભાજ્ય છે? આ બધા જ 1 1, 1 વડે વિભાજ્ય, 2 પણ 1 વડે વિભાજ્ય, 2 ભાગે 1 2 કહેવાય, 3 ભાગે 1 3 કહેવાય. તો 1 વડે વિભાજ્ય તો બધા છે. તો 1 3 1 4 5 નથી. R પરનો પ્રશ્ન નંબર 1 2 3 4 6. ઓકે, 1 2 3 4 6 આ છે. ચાલો 1 1 1 2 1 3 1 4 અને 1 6, કારણ કે આ બધી જ સંખ્યાઓ 1 વડે વિભાજ્ય છે. તો બીજો ઘટક પહેલા ઘટક વડે વિભાજ્ય હોય તો મૂકી શકો. તો પહેલો ઘટક 1 હોય તો બધી સંખ્યાઓ વિભાજ્ય છે. ચલો પહેલો ઘટક 2 હોય તો 2 વડે વિભાજ્ય કઈ બેકી સંખ્યાઓ 2 4 6. તો 2 ની 2 સાથે, 4 સાથે અને 6 સાથે. 2 3 નહીં આવે મિત્રો, 2 3 નહીં આવે. કેમ નહીં આવે? 2 3 વડે 2 એ 3 વડે વિભાજ્ય કહેવાય. 2 ને તમે 3 વડે ભાગી શકો છો. આ બી સોરી 3 એ 2 વડે વિભાજ્ય છે. 3 ને 2 વડે નિશેષ ભાગી શકો 3/2. તો અપૂર્ણાંક આવી અથવા શેષવતી. તો આવી આ તો તમે સમજો છો કે વિભાજ્ય ના કહેવાય. પણ 4 2 વડે, 6 2 વડે વિભાજ્ય. 2 3 નહીં આવે. ચાલો તો 2 ની જોડ કોના સાથે આવશે? તો કઈ સંખ્યાઓ 2 વડે વિભાજ્ય છે? તો 2 4 6. 3 ની જોડ કોની સાથે આવશે? કઈ સંખ્યાઓ 3 વડે, આમાંથી કઈ સંખ્યાઓ 3 વડે વિભાજ્ય છે? તો 3 એકાંક ઘડિયામાં આવતી 3 અને 6. 4 3 ની 4 સાથે જોડ આવશે મિત્રો. તો 4 3 વડે વિભાજ્ય કહેવાય. જો આ વસ્તુ નથી સમજતા તો તકલીફ છે. 4 એ 3 વડે વિભાજ્ય ના કહેવાય. 3 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ? 3 ના ઘડિયા બોલો. 3 6 9 12 આ બધી સંખ્યાઓ 15 3 વડે વિભાજ્ય, 3 6 18. તો 18 એ 3 વડે વિભાજ્ય.
ચાલો કે તો 3 વડે વિભાજ્ય 3 અને 6 કહેવાય, તો 3 ની આ બે સાથે જોડ. હવે 4 ની જોડ કોની સાથે? તો 4, 8, 12 વગેરે, પણ બીજી તો છે નહીં, ખાલી 4 છે. તો 4 દરેક સંખ્યા પોતાના વડે વિભાજ્ય કહેવાય. 6 વડે વિભાજ્ય. તો આ થઈ ગયો આપણો સંબંધ યાદીની રીતે લખાઈ ગયો. હવે આપણને કીધું છે પ્રદેશ અને સંબંધ આર નો પ્રદેશ અને વિસ્તાર લખો. તો પ્રદેશમાં પહેલા નંબરે પહેલા નંબરે જ બધી આવી ગઈ મિત્રો, કારણ કે એને કોઈ શરતની ચિંતા હતી જ નહીં. શરત બીજા નંબર વાળાને હતી, આર નો વિસ્તાર. ચાલો પહેલા નંબરના ઘટકો લીધા તો 1, 2, 3, 4 ને 6 આવી ગયા. વિસ્તારમાં બીજા નંબરના ઘટકો તો એ 1, 2 બીજા નંબરે 1, 2, 3, 4, 6. પ્રદેશે આવી ગયો, વિસ્તારે આનો આજ આવી ગયો મિત્રો, અને આ યાદીની રીતે આવી ગયો. ચાલો હવે એક સંબંધ આર આપ્યો છે, આપણે 7 નંબર ગણી દઈએ મિત્રો. ચલો લાસ્ટ બાકીના તમે પ્રેક્ટિસ કરી લેજો. ચાલો સારું, એક 4 નંબરનો પ્રશ્ન છે. એમાં આકૃતિમાં પીથી ક્યુ નો સંબંધ દર્શાવે છે. ચાલો પીથી ક્યુ નો એક આકૃતિ આપી છે. 4 નંબરનો પ્રશ્ન પહેલા જ સમજાય છે. પી માં 5, 6 અને 7 અને ક્યુ માં 3, 4, 5. ચલો 5 ને 3 સાથે જોડીને 6 ને 4 સાથે અને 7 ને 5 સાથે આવું જોડેલું છે. પી થી ક્યુ નો સંબંધ દર્શાવે છે અને કીધું છે આ સંબંધને ગુણધર્મની રીતે લખો, યાદીની રીતે, પ્રદેશ અને વિસ્તાર. ઓકે ભાઈ, ગુણધર્મની રીતે લખો. એક પેલા યાદી તો લખી દઈએ. આ સંબંધને શું નામ આપ્યું છે? એક સંબંધને કોઈ નામ આપ્યું નથી, તો સંબંધને યાદીની રીતે લખીએ તો ચાલો 5 ની જોડ કોની સાથે છે? 3 સાથે. 6 ની જોડ 4 સાથે. 7 ની જોડ 5 સાથે. આ થઈ ગઈ યાદીની રીતે સંબંધ. આ સંબંધ થઈ ગયો યાદીની રીતે. હવે સંબંધને ગુણધર્મની રીતે, ગુણધર્મની રીતે, બીજું યાદીની રીતે બે લખવાના. તો મેં પેલા યાદીની રીતે લખી દીધો. હવે આને ગુણધર્મની રીતે લખવો હોય તો કોઈ બી લખો, જોડીઓ લખવી પડે. લખી દીધી, પણ શું ગુણધર્મને ફોલો કરે? તો બીજો ઘટક પહેલો ઘટક બીજાથી 2 ઓછો છે, એટલે હું x એ y થી 2 ઓછો. જો દરેકમાં આ જ વસ્તુ છે તો આવું લખો. અથવા બીજો ઘટક આ -2 આ બાજુ લઈ જાઓ તો +2, તો y બરાબર x + 2. તો આ લખો કે પહેલો ઘટક x એ બીજા y થી 2 ઓછો છે, અથવા પહેલો ઘટક x એ બીજાથી 2 વધારે. x = y + 2 છે. x બરાબર શું છે? y થી 2 વધારે. અથવા બીજો ઘટક y શું છે? x થી 2 ઓછો. બીજા નંબરનો ઘટક એ પહેલા ઘટકથી 2 ઓછો છે. 4 એ 6 થી 2 ઓછા, 5 એ 7 થી. તો ગમે તે એક લખી દો. જનરલી બીજા નંબરના ઘટકની કન્ડિશન લખવામાં સારું, એનાથી કામ આપણને ગુણધર્મ આપ્યો હોય તો આપણે બીજા નંબરની કન્ડિશન હોય તો બધું સારું ઝડપી કામ થાય કે પહેલો ઘટક આ મૂક્યો તો બીજો આ સૂત્રથી વગેરે. તો આ લખ્યું, બાકી કોઈ આ લખે. દરેકમાં 2 નો ડિફરન્સ દેખાઈ ગયો. તો ગુણધર્મની રીતે લખો. અને આપણે લખીશું કે xy belongs to, હવે હું જો આ લખું છું તો અહીંયા x belongs to ખાલી એકની કન્ડિશન લખી દઉં. કોની કન્ડિશન? અહીં x ની.
એક્સ બિલોંગ્સ ટુ આપણે એક્સ એટલે પહેલો ઘટક ને, પહેલો ઘટક 5 6 7 5 6 7 એટલે પી. ખાલી આટલું લખ્યું મિત્રો, ઇનફ થઈ ગયું. વાય બિલોંગ્સ ટુ ક્યુ લખવાની જરૂર નહીં. શું કહેવાય? જોડી. એનો સૂત્ર બીજો ઘટક પહેલાથી 2 ઓછો હોવો જોઈએ અને પહેલો ઘટક પીમાં હોવો જોઈએ. તો પહેલો ઘટક પીમાં એટલે 5 મૂકો, તો પહેલો ઘટક 5 મૂક્યો તો વાય 5 ઓછા 2 એટલે 3. પછી પીનો ઘટક 6 મૂક્યો તો 2 ઓછા કર્યા 4, 7 મૂક્યો 2 ઓછા કર્યા તો 5. હવે આપણે એક્સ પીની બહારનો લેવાનું નથી તો આ 3 ઘટકો મૂકી શકો અને 3 વખતે ભાઈ આ તો 2 ઓછો થઈને આવે. અને જો પેલી કન્ડિશન લખીએ અને કોઈ આની કન્ડિશન લખશે તોય ચાલશે કે વાય બિલોંગ્સ ટુ ક્યુ. બંને લખો તોય કોઈ ચિંતા નથી, બાકી બંનેની જરૂર આમાં નથી. પૂરું થઈ ગયું મિત્રો. આ સંબંધ આ ઘટકો માટે આટલો. તો આ થઈ ગઈ ગુણધર્મની રીત. બીજું કીધું છે આનો પ્રદેશ અને વિસ્તાર. ચાલો પ્રદેશ, પહેલા નંબરના પ્રદેશ 5 6 7, પહેલો ઘટક. વિસ્તાર શું છે? બીજો 3 4 5. વિસ્તાર અને સહપ્રદેશ બંને આ કેસમાં સરખા આવે. પૂરું થઈ ગયું. અને કદાચ આમ લખ્યું હોત ને મિત્રો તો વિસ્તાર શું થોત? ઓકે, તો આ સૂત્ર બદલાઈ ગયો. હવે આ નહીં ચાલે. ઓકે, વિસ્તાર કીધો હોત તો વિસ્તારમાં 3 4 બે જ ઘટકો આવત. કારણ કે 5 ની જોડ 3 સાથે, 6 ની 4 સાથે અને 7 ની 4 સાથે 7 4 આવત. તો વિસ્તારમાં 2 જ ઘટકો આવ્યા. પણ સહપ્રદેશમાં તો ક્યુ એટલે કે 3 4 5 છે. તો વિસ્તાર સહપ્રદેશનો સબસેટ હોય અને ઇક્વલ પણ હોઈ શકે. આ રકમમાં ઇક્વલ હતું. ચાલો ઓકે, હવે એક છેલ્લો 7 નંબરનો પ્રશ્ન મિત્રો, અને આપણે પૂરું કરીએ. સંબંધ આર એક્સ એક્ટિવ. એક્સ એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યા. ભાઈ એક્સ શું હોય? 10 થી નાની અવિભાજ્ય સંખ્યાઓ 2 3 5 અને 7. ઓકે, તો સંબંધ આર. ચાલો એક્સ લખવાનો છે તો એક્સ તો 2 મૂક્યો. એક્સ તરીકે આટલું મૂકી શકો, આની બહારનું કંઈ ના મૂકી શકો. તો એક્સ નો ઘન, ભાઈ જે સંખ્યા છે એનો ઘન, તો 2 નો ઘન શું થાય? 8. એક્સ તરીકે તમે શું મૂકી શકો છો? 10 થી નાની અવિભાજ્ય સંખ્યા, મતલબ આ 4 સંખ્યાઓ મૂકી શકો. એકવાર 2 મૂકી તો એ સમયે 8 બને. 3 મૂક્યા તો આ કે આવું લખાય મિત્રો. એક્સ અને એક્સ ઘન ને વાય મૂકીએ સંબંધ આ રીતે લખાય, વાય બરાબર એક્સ ઘન. તો પહેલો ઘટક 2 મૂક્યો તો વાય 2 નો ઘન 8. અહીં ડાયરેક્ટ કૌંસમાં મૂકી દીધું. આવું પણ કરાય. ચાલો, 3 નો ઘન 27, 5 નો ઘન, ચાલો 5 5 નો ઘન 125, ઘન આવડવા જોઈએ. 5 × 5 × 5. 7 નો ઘન 7 શીખ્યો 49, 7 9 63, 7 4 28, 6 34, 300. ઓકે, હવે આપણને આમાં બીજું શું કીધું છે? બસ આને યાદી સ્વરૂપમાં લખો. તો પહેલો ઘટક કે બીજો ઘટક કયા ગણમાં હોવો જોઈએ એવી કોઈ બાબત n પરનો સંબંધ કે એવું કંઈ લખ્યું નથી. માત્ર આટલું કીધું છે કે x એ 10 થી નાની અવિભાજ્ય સંખ્યા, તો x પહેલો ઘટક છે તો આટલું મૂકી શકો. બીજા નંબરે એનો ઘન કરવાનું કીધું છે તો ઘન કરી દીધો. પૂરું થઈ ગયું. x માટેની રિસ્ટ્રિક્શન હતી કે x આ હોવો જોઈએ, તો x પહેલો ઘટક છે, પહેલો ઘટક તમે આ મૂકી. બીજો ઘટક કીધું છે કે એનો ઘન લખો તો લખી દીધું. તો આ આપણો r થઈ ગયો. બસ સંબંધને યાદી સ્વરૂપમાં લખો તો લખી દીધો મિત્રો. તો અહીંયા આપણે સંબંધની ચર્ચાને પૂરી કરીએ છીએ. હવે મિત્રો નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં, હા, તમારે અહીં સુધી આવતીકાલનો જે ટેસ્ટ છે એમાં અહીં સંબંધો આ રીતે જુદા જુદા પ્રશ્નો પૂછાશે. તમારે વિચાર કરીને જવાબ લખવાનો. કોઈ પૂછે આ સંબંધમાં 2 નું પ્રતિબિંબ શું કહેવાય? તો 2 આગળ 2 ની જોડ કોની સાથે છે? 8 સાથે. તો 2 નું પ્રતિબિંબ 8 કહેવાય વગેરે. હવે પછી આપણે જે ટોપિકની ચર્ચા કરવાના છે, ફંક્શન. મિત્રો સાયન્સ પ્રવાહની જે ખાસિયત આના કારણે છે કે ભાઈ સાયન્સ કેમ અલગ છે સામાન્ય પ્રવાહ કરતો, વિશેષ શા માટે છે, તો એ તમને હવે ફંક્શન એટલે કે વિધેયો ભણતો ત્યારે ખ્યાલ આવશે કે આમાં સ્પેશિયલ આઈક્યુ ની જરૂર પડે છે. મહેનતની સાથે સાથે આઈક્યુ પણ ડેવલપ કરવો પડશે, ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે.
ફંક્શનોથી આપણું હાયર મેથેમેટિક્સ કહેવાય, કેલ્ક્યુલસ વગેરે, સંબંધ ગણ આ તો કોઈ પણ ભણી શકે, કદાચ 10મા 9મા ચેપ્ટર મુકાય તો એ પણ ભણી શકે. પણ હવે જે ફંક્શનો શરૂઆત થશે મિત્રો, એની ડેફિનેશનથી લઈને એન્ડ સુધી, એમાં જ તમારું કેલ્ક્યુલસ એટલે લક્ષ, વિકલન, સંકલન આ બધું, ત્રિકોણમિતિ, વિધેયો, એની વિશેષતામાં વધારો કરશે. તો ખૂબ મજાની બાબતો, ઇન્ટરેસ્ટિંગ ટોપિકો અને ભરપૂર દિમાગ અને મહેનત કરાવતા ટોપિકોની શરૂઆત આપણે વિધેયથી શરૂ થશે. તો હવે પછીનું આપણું વિડીયો લેક્ચરમાં વિધેય સ્ટાર્ટિંગ થશે મિત્રો. અને દરેક વિડીયો લેક્ચર મિત્રો ધ્યાનથી જુઓ, પ્રેક્ટિસ કરો. એક્સપ્લેનેશન કોઈ પણ એક એક્ઝામ્પલ સમજાવતી વખતે અમે બીજી ઘણી બધી બાબતો કહેતા હોઈએ છીએ, એ બાબતો બેઝ હોય છે, પાયો મજબૂત કરવા વાળી. એ ચર્ચાને ધ્યાનથી સાંભળો, એમાંથી જ તમારા નાના નાના પ્રશ્નોનું સોલ્યુશન મળતું હોય છે. ચલો કે મિત્રો, ટેક કેર.